હવે ઝુમ્મર બનાવવું છે. જુઓ, ઝુમ્મર બનાવવું છે. તો એના માટે હવે કાગળ લેવાનો. આવા કાગળ 20 ટુકડા કાપવાના છે. વીસ ટુકડા સરખા કાપવાના છે એના. એક જ માપના આપણે 20 ટુકડા કરવાના છે. તમારે જેવા કલરના લેવા હોય એવા કલરના લઈ શકાય. આ રીતે કાપી દેવાના. કાપ્યા પછી આપણે કાગળને આ રીતે ભેગા કરવાના છે. જુઓ, કારણ કે અહીંથી ભેગા કરવા હોય તો પ્રથમ આપણે ફેવિકોલ લગાડી દેવાનો. અને એની પર કાગળ મૂકી દેવાનો. ડબલ કાગળ ભેગો એના પર બીજો કાગળ મૂકી દેવાનો. કાગળ મૂકી દીધું. આ કાગળ મૂકી જાય ને એટલે પછી એક કાગળ લેવાના. એક પડ ખોલે ને ફેવિકોલ મૂકવાનો આપણે અહીંયા. આ મૂકી દીધો. આ કાગળ ફિટ કરી દીધો. અહીંયા જે મૂકે ફેર બીજો કાગળ ખોલીને અહીંયા મૂકવાનો. ખોલે તો એક કાગળ અહીંયા મૂકવાનો. આવી રીતે આખા 20 કાગળ આપણે રીતે કરવાના છે. આવી રીતે 20 કાગળ કરવાના. એના ઉપર હવે આ ફિટ કરી દેવાનો. આ રીતે આ કમ્પ્લીટ ફિટ થઈ જાય ભાગ આખો. પછી અહીંયા દોરી ભરાવાની છે. દોરી બાંધી દેવાની. અહીંયા ફેવિકોલ વાળી કરીને દોરી કરીને ચીપકાઈ દેવાની. ચીપકાયા પછી આ કમ્પ્લીટ ભાગ થઈ ગયા. જો બધા આ બધા કમ્પ્લીટ ભાગ થઈ ગયા છે. હવે આ કાગળ અને આ કાગળ બે ચીપકાવાના છે આ સાથે અહીંયા. આ રીતે અહીંથી કાગળ લે ને અહીંથી લેવાનો. આ કાગળ 7 ઇંચ તોડી દેવાનો હોય છે. ભાગ સુકાવા દેવો પડશે થોડોક. આજે ટીંગી જશે. પછી અહીંયા ફેવિકોલ મૂકી દેવાનો. અહીંયા આ ભાગ બધા આમ ફિટ કરી દેવાના. અહીંથી ફેવિકોલ થોડુંક અહીંયા મૂકી દેવાનો. મૂકી દેવાનો આ રીતે. સુકાઈ જાય એટલે બે કલરનું થઈ ગયું. આ રીતે ઝુમ્મર. અહીંયા કલર જુદો લાગે, અહીંયા કલર જુદો હોય. આમાં તમારે જેવા કાગળ લેવા હોય એવા આમાં લઈ શકાય. તો આ રીતે ઝુમ્મર બનાવી શકાય. જુઓ.